કાંકરોલીનું દ્વારિકાધીશજીનું મંદિર તો તમે સૌએ ગયા ભાગમાં જોયું, પણ શું તમે જાણો છો એ સાક્ષાત એ ચતુર્ભુજ સ્વરૂપ છે જેની સૌથી પહેલા ઝાંખી શ્રી બ્રહ્માજીને થઈ હતી. આવો આજે આપણે વાત કરીશું કેવી રીતે આપણે મનુષ્યને આ દ્વારિકાધીશજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. સૃષ્ટિના આદિકાળમાં ભગવાન વિષ્ણુજીની નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. ચારેય બાજુ માત્ર જળ અને જળ દેખાતા જ બ્રહ્માજી આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે એમના કાનમાં તપ એવો શબ્દ સંભળાયો. ત્યારબાદ બ્રહ્માજીએ તપનું અનુષ્ઠાન કર્યું અને પ્રથમવાર ભગવાન વિષ્ણુએ ચતુર્ભુજ સ્વરૂપમાં તેમને દર્શન આપ્યા. દ્વારકાધીશજીનું સ્વરૂપ આ જ ચતુર્ભુજ સ્વરૂપનું સામ્ય છે. આ પ્રકારના દિવ્ય સ્વરૂપના દર્શન કદર્મ પ્રજાપતિને પણ સરસ્વતી નદી કિનારે થયા હતા. કપિલ મુનિ અને તેમની માતા દેવહૂતિના આખ્યાનમાં ભક્તિ યોગના વિવેચન પ્રસંગે આ સ્વરૂપની પ્રાપ્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તો વાત એમ છે કે કપિલ મુનિનો આશ્રમ બિંદુ સરોવર એટલે અત્યારના સિદ્ધપુર પર આવ્યો છે. અહીંયા જ દ્વારકાધીશજીના આ પ્રાપ્ય સ્વરૂપની સેવા પ્રથમવાર કપિલ મુનિએ કરી. તદુપરાંત તેમના શિષ્ય દેવ શર્માએ કરી. ત્યારબાદ તેમના પુત્ર વિષ્ણુ શર્મા દ્વારા કરવામાં આવી. ત્યાર પછી કઠોર તપના પ્રભાવે રાજા નાભાગના પુત્ર રાજા અંબરીશને આ સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપની સેવા પ્રાપ્ત થઈ અને સમયાંતરની સાથે આ સ્વરૂપ સૌર શર્મા નામના બ્રાહ્મણને પ્રાપ્ત થયું. તેમણે પ્રભુને અર્બુતાચલ એટલે કે અત્યારના આબુ પર્વત પર પધરાવ્યા. અનેક વર્ષોની આ સેવા પછી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને તેમના સેવક દિવાન દામોદર દાસજી દ્વારા આ સ્વરૂપની સેવા પ્રાપ્ત થઈ. ત્યારથી લઈને આજ સુધી વલ્લભકુળ દ્વારા શ્રી દ્વારિકાધીશજીની અવિરત સેવા અહીંયા ચાલતી આવી છે. તો બોલો દ્વારિકાધીશની જય, રાજા રણછોડની જય, નાથ દ્વારાના શ્રીનાથજીની જય. આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.